સમાચાર વિસ્તારથી ગાંધીનગરથી આવી રહ્યા છે મોટા સમાચાર। આઈએસકેપી સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાતમાં કોઈ હુમલાનો અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા છે। ઝડપાયેલા ત્રણેય આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા। તેઓના કબજામાંથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યા। ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી ડોક્ટર અહેમદ મોહમ્મદીન સૈયદે ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો છે। તે કેટલાક વિદેશી લોકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું। ડોક્ટર સૈયદ મોટું ફંડ મેળવી મોટા આતંકી હુમલાના ફિરાકમાં હતો। એટીએસને આ વિગત મળી। સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાના પ્રયાસોમાં હતા, જેનો ઘટસ્ફોટ થયો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસની ટીમને ચોક્કસ બાતમી મળી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે। બાતમીના આધારે એટીએસની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી, જેના પરિણામે 3 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। आपने नाम कीधा जे आजाद અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા। એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા। આપણે આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે। પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે। તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, જે રીતે આતંકીઓ જે ફિરાકમાં હતા અને આખી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે, શું અપડેટ છે આ મામલે? બાતમી મળી હતી કે હૈદરાબાદનો એક વ્યક્તિ છે, શંકાસ્પદ વ્યક્તિ, તે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવા માટે અમદાવાદ આવવાનું છે અને તેના જ ભાગરૂપે આ બાતમીના આધારે આ અડાલજ છે તે અડાલજ ટોલ ટેક્સ પાસે એટીએસ દ્વારા વોચ છે તે ગોઠવવામાં આવી હતી અને થોડા સમય પછી કારમાં જે અહેમદ સૈયદ છે તે ત્યાંથી નીકળ્યો હતો, ત્યારે એટીએસની ટીમ દ્વારા તેની તપાસી કરતા તેની પાસેથી 3 વેપન અને 30 જેટલા કારતૂસ છે તે મળી આવ્યા હતા અને સાથે સાથે મોટી માત્રામાં જે ઝેર બનાવવા માટેનું જે કેમિકલ છે તે મળી આવ્યું હતું અને ત્યારબાદ તેને એટીએસની ઓફિસ છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો। તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના ફોનની પણ તપાસ છે તે કરવામાં આવી હતી। ત્યારે તેની ફોનની તપાસ કરતા તેમાંથી એક શંકાસ્પદ નંબર છે તે એટીએસની ટીમને મળ્યો હતો અને આ નંબર છે તે યુપીનો હોવાનું પણ એટીએસની ટીમને જાણ થઈ હતી અને ત્યારબાદ આ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ જે નંબર છે તે ગુજરાતના બનાસકાંઠામાં એક્ટિવ હોવાની એટીએસને બાતમી છે, માહિતી છે તે મળી હતી અને તેના આધારે બનાસકાંઠામાં સર્ચ ઓપરેશન કરીને અન્ય જે 2 આરોપી છે, આઝાદ શેખ અને મોહમ્મદ ખાન છે, આ બંનેની ધરપકડ છે એટીએસે કરી હતી। મહત્વનું છે કે જે પહેલો જે હૈદરાબાદનો જે અહેમદ શેખ છે તે ઝેર બનાવવા માટે કામ કરી રહ્યો હતો અને તેને તેના માટેની જે અલગ અલગ ચીજ વસ્તુઓ છે તે પણ ભેગી કરી હતી। ત્યારે અહેમદ શેખ છે તેને વેપન છે કલોલ પાસેની એક જગ્યાએથી મેળવ્યા હતા। ત્યારે અન્ય જે બીજા 2 આતંકવાદીઓ છે તેમના દ્વારા આ જે વેપન અને અલગ અલગ જે કારતૂસો છે તે રાજસ્થાનના હનુમાનગઢથી કલોલનું જે આ સ્પોટ છે જ્યાંથી હૈદરાબાદનો જે આરોપી અહેમદ સૈયદ દ્વારા જે લેવામાં આવ્યા હતા ત્યાં મૂકવામાં આવ્યા હતા। એટલે તમામ 3 આરોપીની ધરપકડ એટીએસે કરી લીધી છે। સાથે જ મહત્વનો ખુલાસો એ પણ થયો છે કે જે આરોપીઓ છે તે વિદેશી હેન્ડલર છે તેના પણ સંપર્કમાં હતા અને ટેલિગ્રામની ચેનલ છે તેના દ્વારા અફઘાન
અફઘાનિસ્તાનનો એક આઈડી છે તેના સંપર્કમાં હતા તેવી પણ એટીએસને માહિતી છે તે મળી છે. સાથે સાથે અમદાવાદ, દિલ્હી અને લખનઉ સહિત અનેક જે ભીડભાડ વાળી જે જગ્યાઓ છે તેની રેકી પણ જે આતંકવાદીઓ છે તેમના દ્વારા કરવામાં આવી હતી. હાલ તો આ ત્રણેય છે તેની ધરપકડ એટીએસે કરી છે, પરંતુ ઝેર શેના માટે બનાવવાનું હતું અને તેનો ઉપયોગ શેના માટે લેવામાં આવનાર હતો તેની તપાસ છે. તેના માટે એટીએસ આ તમામ 3 આરોપી છે તેની વધુ પૂછપરછ કરી રહી છે. જી બિલકુલ, ખૂબ મોટી અને સરાહનીય કામગીરી કહી શકાય એટીએસની. આભાર મૌલિક, આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અત્યારે માહિતી સામે આવી છે, તમામ વિગતો અમારા સંવાદદાતાએ જે પૂરી પાડી છે તેમાં કહી શકાય કે કુછ મોટી ફિરાકમાં આતંકીઓ અને તેના લઈને અત્યારે 3 જણાની જે ધરપકડ કરવામાં આવી છે તેના કનેક્શન કયા મનસૂબા સાથે આખી ઘટનાને અંજામ આપવા માટે આગળ વધી રહ્યા હતા તેને લઈને અત્યારે તપાસનો દોર યથાવત છે.